તળાવમાં ડૂબી જવાથી 5 માસૂમે જીવ ગુમાવ્યો છે। કચ્છના ધમડકા ગામ નજીક આ ઘટના બની છે। તળાવમાંથી પશુઓને બહાર કાઢતી વખતે આ કરુણાંતિકા બની, જ્યાં એક સાથે 5 બાળકોના મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છે તે છવાયો છે। ધમડકા ગામની આ સમગ્ર ઘટના તળાવમાંથી પશુઓને બહાર કાઢતી વખતે આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેમાં એક સાથે 5 માસૂમોએ પોતાના જીવ ગુમાવ્યા છે। એક સાથે 5 બાળકોના મોત નિપજતા ગામમાં પણ શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તળાવમાં ડૂબી જવાથી આ 5 માસૂમોએ પોતાના જીવ ગુમાવ્યા છે। કચ્છના ધમડકા ગામની આ ઘટના છે તે સામે આવી રહી છે। તળાવમાંથી પશુઓને બહાર કાઢવામાં આવી રહ્યા હતા તે વખતે આ ઘટના છે તે બની છે। એક સાથે 5 બાળકોના મોત નિપજ્યા છે। સંવાદદાતા ગોવિંદ ફોનલાઈન પર જોડાયા છે। ગોવિંદ, તળાવમાં ડૂબી જવાથી 5 માસૂમોએ જીવ ગુમાવ્યો છે, શું વિગત? બિલકુલ નેહા, ભચાઉ તાલુકાના ધમડકા નજીક તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મૃત્યુ થયા હતા। તળાવમાંથી ભેંસો બહાર કાઢતી વખતે 8 વર્ષીય ઇસ્માઇલ સાલાર, 11 વર્ષીય ઉમર અબ્દુલ રહેમાન, 9 વર્ષીય અફજલ હિંગોરાજા, 14 વર્ષીય મુસ્તાક હિંગોરાજા, 11 વર્ષીય તાહિદ હિંગોરાજા તળાવમાં ડૂબી જવાથી મોત થયા હતા। પવિત્ર રમજાન મહિના દરમિયાન એક સાથે 5 માસૂમોના જનાજા નીકળતા ભારે ગમગીની છવાઈ છે। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં કચ્છ પંથકમાં શોકનો મોજું ફરી વળ્યું છે। બિલકુલ ગોવિંદ, જાણકારી બદલ આભાર।